જીવદયા ગ્રુપ હતી. હું કિરણ ગોર. ભુજમાં અમારું જે ગ્રુપ છે એ વિભિન્ન પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે કામ કરે છે અને સ્પેશિયલી અમે લોકો અબોલ જીવોને ખવડાવવામાં અને એમની સારવારમાં અમે લોકો કાર્યરત છીએ. આજનો મકર સંક્રાંતિનો અમારો ઉદ્દેશ્ય છે કે અબોલ જીવોને ખવડાવવાનું અને વિવિધ એરિયામાં જઈ અને જ્યાં કોઈ ના આપતું હોય એવી જગ્યાઓમાં જઈને અમારે એમને ભરપેટ ભોજન કરાવવું છે. કેટલા લોકો આ કાર્યમાં આજના દિવસે જોડાયા છે? આજના દિવસે અમારા 100 કાર્યકર અમે લોકો સાથે બધી ઠેકાણે ફરી અને ભોજન કરાવશું. અન્ય પ્રવૃત્તિઓમાં સારવાર એમની મુખ્ય રીતે આવી જાય છે અને બધા જ અબોલ જીવો, પક્ષીઓ અને જેને કહેવાય કે શ્વાન માટે અને ગાયો માટે પાણીના કુંડા છે એ બધું જ અમે સીઝન પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરીએ છીએ. નમસ્તે, મારું નામ દેવાંગી મહેતા છે. હું માધાપરમાં પપ્પી કડલ્સના નામથી એક ડોગ શેલ્ટર ચલાવું છું, જ્યાં અમે બીમાર, ઘાયલ અને કાયમી ખાપણવાળા ડોગ્સને આશ્રય આપીએ છીએ. અમારી 2 એમ્બ્યુલન્સ છે. એક એમ્બ્યુલન્સ છે એ જગ્યા ઉપર ટ્રીટમેન્ટ પૂરી પાડે છે, ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ માટે, અને બીજી એમ્બ્યુલન્સ છે જેમાં સિરિયસ કેસ હોય એને રેસ્ક્યુ કરી અને શેલ્ટર ઉપર એડમિટ કરીએ છીએ. આ કાર્ય કરવામાં ભુજની સેવાભાવી જનતાનો અમને બહુ જ સારો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે સાથે જીવદયા સંવેદના ગ્રુપ છે જે કલ્પનાબેન ઠક્કર દ્વારા સંચાલિત છે એમનો અમને ખૂબ સપોર્ટ છે. સાથે સાથે લાયન્સ ક્લબ ઓફ ભુજનો પણ અમને ખૂબ જ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને અન્ય પણ એવી સંસ્થાઓ છે જે આ કામમાં અમને સપોર્ટ કરી રહી છે. આજે મકર સંક્રાંતિના દિવસે પણ માધાપર ગામની મધ્ય અમારું બર્ડ કેમ્પ ચાલુ છે અને બસ હું બધાને એ જ વિનંતી કરીશ કે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવના રાખો અને આજના આ દિવસે આવો, અમારી સાથે જોડાઓ અને સેવામાં, આ સેવા યજ્ઞમાં ભાગ લ્યો. મારું નામ કલ્પના ઠક્કર, જીવદયા જતન સંવેદના પ્રેમી ગ્રુપ ચલાવું છું. અબોલ જીવને જે 100 ડોગ્સને અમારે તો રોજનો ભંડારો હોય છે એ વિવિધ ગ્રુપને આજે અમે એકઠા કર્યા છે અને આજે મકર સંક્રાંતિ નિમિત્તે અમે સ્પેશિયલ એક દિવસ માટે જે જગ્યાએ શ્વાનને, ગાયોને ચારો નથી આપતા એવી જગ્યાએ અમે જમાડશું. અને મેઇન અમારો ઉદ્દેશ્ય આજે જે રોજનો ભંડારો ચલાવતા ગ્રુપને સાથે કરી એમને જમાડવાનો, એમને મળવાનો અને એમની તકલીફો કાંઈ હોય એના નિવારણ માટે અમે બધા સાથે મળ્યા છીએ. અને પપી કડલ જે મૂંગા જીવ માટેનો, આપણે શ્વાન માટેનો એક જ ભુજનું એકમાત્ર કેન્દ્ર છે. તો દેવાંગી બહેને પોતે લગ્ન ન કરી અને આખી જિંદગી શ્વાનની સેવા માટે કાઢી છે, બીમાર ડોગ્સની સેવા કરે છે ને એમને પણ ક્યારે પણ તકલીફ પડે તો અમે એમને બધાને જોડીને કામ કરીએ છીએ. અમારા ગ્રુપમાં ડોક્ટર્સ બધા મૂંગાજીવની સેવા કરવા વાળા અને રોજના ભંડારા 100 ડોગ્સને જમાડવાળા ગ્રુપ અમે બધા જોડાઈને સાથે મૂંગાજીવ માટે કાર્ય કરીએ છીએ. આજે જીવદયા સંવેદના ગ્રુપ ભુજ તરફથી તમામ અબોલા જીવોની સેવા મહા ભંડારો છે. શ્વાનો, ગાયો અને પક્ષીઓને ઘાસચારો, શ્વાનોને દૂધ, ખીચડી બધું અર્પણ કરવામાં આવશે. તમામ જીવદયા સેવા ગ્રુપ છે આની સાથે જોડાયેલા.